બાળકોના બ્લડ રિપોર્ટમાં ઇઓઝિનોફિલ નામનું કાઉન્ટ જો વધારે આવતું હોય તો મા બાપ ખૂબ ડરી જાય છે. એમને એવું લાગે છે કે અમારા બાળકને એવી ભયંકર પ્રકારની એલર્જી થઈ જઈ કે જે ક્યારેય નહીં મટે. પણ મિત્રો, ખાસ કરીને જ્યારે બાળકોના બ્લડ રિપોર્ટમાં ઇઓઝિનોફિલ વધારે આવે ને તો એ માત્ર ને માત્ર એલર્જી નથી બતાવતું, એ એના આંતરડામાં રહેલા કૃમિ પણ બતાવે છે. મોટાભાગના પેરેન્ટ્સ આ વાતથી અજાણ હોય છે અને એને કારણે ખૂબ પ્રકારના ટેન્શનમાં આવી જતા હોય છે અને ડૉક્ટર પણ એમને કહેતા હોય છે કે એલર્જી આજીવન મળતી નથી, તમારે કંઈક દવા લેવી પડશે. પણ ખરેખર જ્યારે બાળકોમાં ઇઓઝિનોફિલ કાઉન્ટ વધારે આવે છે ત્યારે ગભરાવાની જરાય જરૂર નથી. બાળકોને જ્યારે પેટમાં કૃમિ વધે છે ત્યારે પણ આ કાઉન્ટ વધી જાય છે. મોડર્ન મેડિકલ સાયન્સ અનુસાર ઇઓઝિનોફિલ નામના રક્તકણો જ્યારે શરીરમાં વધે છે ત્યારે એ ખાસ કરીને એવું બતાવે છે કે તમારા આંતરડામાં કોઈ પ્રકારના કૃમિનું ઇન્ફેક્શન છે, જેને વિરુદ્ધ લડવા માટે આ કાઉન્ટ વધી જાય છે. બાળકો મોટે ભાગે કૃમિ વધવાને કારણે આ પ્રકારની પ્રોબ્લેમ થતી હોય છે અને પછી બાળકોની શરદી કાયમ રહી જતી હોય છે. આવી પ્રકારની શરદીમાં ઇઓઝિનોફિલ વધતી વખતે એલર્જીની ગોળીઓ ગળાવવાની જગ્યાએ તમારા બાળકોને આયુર્વેદ ચિકિત્સામાં કૃમિની સારવાર કરાવો. કૃમિ મટશે એટલે ઓટોમેટિકલી આ બધા પ્રકારના એલર્જી ઓછી થઈ જશે. બાળકોમાં વિલાયતી દવા કરતાં આયુર્વેદ સારવાર ખૂબ ઉપયોગી છે. એટલે આ વિડીયો મોટાભાગના પેરેન્ટ્સ સુધી મોકલો, જેથી એમને જાણ થાય કે એમના બાળકો માટે શું સારું છે. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.